હાલ આ દિવસોમાં ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી ઘટના, જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા બીજેટ ગ્રુપના જે પોન્ઝી સ્કીમમાં રોકાણના નામે કૌભાંડનો મામલો સામે આવ્યો છે. તે ઘટનામાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ પણ આ ઘટનાની તપાસ કરી રહી છે. ત્યારે સીઆઈડી ક્રાઇમે હવે બીઝેટ ગ્રુપ ઉપર ગુનો દાખલ કર્યો છે અને 7 લોકોની ધરપકડ પણ કરી છે, જેમાં 6 લોકો ઓફિસ સ્ટાફના અને એક બીઝેટ ગ્રુપના એજન્ટ હોવાની વિગતો સામે આવી રહી છે. બીઝેટ ગ્રુપની માલિકની અલગ અલગ મોંઘી ગાડીઓ પણ આ કાર્યવાહીમાં કબજે લેવામાં આવી છે. વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા ઉપર ગંભીર આરોપ લાગ્યા છે કે તેણે બીઝેટ સ્પોન્ઝી સ્કીમ, જે રોકાણકારોને એકના ડબલ કરવા માટે આ પૈસા લેવામાં આવ્યા અને ત્યારબાદ આ 6,000 કરોડ રૂપિયાની આસપાસ કૌભાંડ આચરવામાં આવ્યું. જોકે હાલ આરોપોની તપાસ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. અલગ અલગ એકાઉન્ટ સામે તપાસ ચાલી રહી છે અને એની ડિટેલ કન્સલ્ટ કોર્ટને પણ મોકલવામાં આવી છે, જેમાં જે બીઝેટ ગ્રુપ દ્વારા તેમના પરિવારે વસાવેલી મિલકતો છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ લોકો અલગ અલગ ઓફિસમાં ફોર્મ ભરાવી લાલચ આપી ડિપોઝિટ જમા લઈ પૈસા ભૂપેન્દ્ર સુધી પહોંચાડતા હોવાની વિગતો પણ ખુલી છે. ત્યારે આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના એસપી મુકેશ પટેલ, તે સાંભળી લો. સીઆઈડી ક્રાઇમ ખાતે બીએન ગ્રુપ અને બીએન ફાઇનાન્સિસ સર્વિસ વિરુદ્ધમાં જે ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ બીઝેડ ગ્રુપના, તો એ સંબંધે 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. એ 7 આરોપીઓ પૈકી 6 આરોપીઓ ત્યાંના ઓફિસના કર્મચારીઓ હતા અને એક જે મયુર દરજી હતો એ એમનો એક એજન્ટ હતો. તો આ એજન્ટની ધરપકડ ઓફિશિયલ કરવામાં આવી છે અને નામદાર કોર્ટ દ્વારા એમને 30/11/2024 સુધીના રિમાન્ડ, પોલીસ કસ્ટડી રિમાન્ડ આપવામાં આવેલા છે. વધુ તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન બીઝેડ ગ્રુપના માલિકની અલગ અલગ મોંઘી અને કિંમતી ગાડીઓ, વોલ્વો, મર્સિડીઝ, પોર્શે, ફોર્ચ્યુનર અને હેરિયર જેવી મોંઘી ગાડીઓ પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા કબજે કરવામાં આવી છે. એ પણ ધ્યાને આવ્યું છે કે આ જે ગાડીઓ છે એ રોકાણકારોના પૈસાથી વસાવેલી છે અને એ ગાડીઓ મુદ્દામાલ તરીકે સીઆઈડી ક્રાઇમ દ્વારા જપ્ત કરવામાં આવી છે. વધુ તપાસ કરતા બીઝેડ ગ્રુપના અલગ અલગ એકાઉન્ટ અમને મળ્યા છે. એકાઉન્ટની ડિટેલો બેંક જોડેથી માગી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એમની પ્રોપર્ટી, એમના ફેમિલીના સભ્યો દ્વારા વસાવવામાં આવેલી પ્રોપર્ટી પણ ધ્યાને લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. જે 7 આરોપી પકડ્યા છે એમાં મયુર દરજી મુખ્ય એજન્ટ હતો. બાકીના લોકોનો રોલ શું છે જેને આરોપી તરીકે અત્યારે બતાવ્યા છે? એવા લોકોમાં આ જે લોકો હતા એ અલગ અલગ ઓફિસોમાં જે રોકાણકારો આવે છે એમને ફોર્મ ભરાવાના, લોભામણી, લાલચો આપી અને એમના જોડેથી મોટા પ્રમાણમાં જે ડિપોઝિટ્સ હોય એ લેવાના, મતલબ જમા લેવાની કામગીરી, અને ઓફિસની અલગ અલગ જે પૈસા આવે છે તો એ પૈસા મૂળ ભૂપેન્દ્ર ઝાલા સુધી પહોંચાડવા સુધીની કામગીરીમાં અલગ અલગ જગ્યાએથી સંકળાયેલા હતા. એ પૂરતો એમનો રોલ છે. અત્યાર સુધી કેટલા લોકોની પૂછપરછ કરવામાં આવી અને કોણ કોણ છે? અત્યારે હાલ તો જે પકડાયેલા આરોપીઓ છે એ અને બેંક, અને અત્યારે તો અમે ઇન્ફોર્મેશન ગેધરિંગ કરી રહ્યા છીએ. ઇન્વેસ્ટિગેશન નિયમો અનુસારની ચાલી રહી છે. ક્યાં લોકેશન કઈ જવાનો હતો? ક્યારે ધરપકડ? નહીં, એના જે ટેકનિકલ સર્વેલન્સ છે એના આધારે અત્યારે એનો મોબાઈલ સ્વિચ ઓફ આવે છે, એટલે અત્યારે એ કહી શકાય નહીં કે ક્યાં હોઈ શકે છે. પણ એ દેશ ન છોડે એના માટે અમે એલઓસીની પ્રપોઝલ જે તે સંસ્થાને અમે મોકલી આપી છે. એક આરોપી
આ હતા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના એસપી મુકેશ પટેલ. તેમનું કહેવું છે કે આ બીઝેડ ગ્રુપનો માસ્ટર માઇન્ડ ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ તેનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે, પરંતુ તે તકેદારી પણ રાખવામાં આવી છે કે આરોપી દેશ છોડીને ભાગી ના જાય. તપાસ દરમિયાન ખ્યાલ આવશે કે હાલ જે બેંકોમાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે તેમાં જે ગિફ્ટો હોય કે અલગ અલગ વસ્તુ હોય તેની પણ પૂછપરછ થઈ શકે છે. ગુજરાતમાં જે 2 એકાઉન્ટની ડિટેલમાં 175 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન હાલ પ્રાથમિક તબક્કામાં મળ્યું હોવાની વાત ચર્ચાઈ રહી છે અને હજી તે રકમ વધી શકે તેવું પણ કહેવાઈ રહ્યું છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.